ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક ધ્યાન શ્લોક. મયુરબેન પહેલો શ્લોક અને બેલાબેન છેલ્લો શ્લોક. ધ્યાન શ્લોક. ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम. ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ओके, हाँ 40મો શ્લોક. હા ખંજનબેન. અને 41મો શ્લોક 41-42. હા પ્રજ્ઞાબેન 41મો શ્લોક. કુસુમબેન 42મો શ્લોક છે. कुलक्षये प्रणश्यन्ति कुलधर्मः सनातनः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत। अधर्माभिभवात् અધર્માભિભવાત अधर्माभिभवात् નથી ને. अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः। संकरो नरकायैव कुलद्वानां कुलस्य च पतन्ति पितरो येषां लुप्तपिण्डोदकक्रियाः। ઓકે, આપણે આગળના શ્લોક પણ જોયા છે આમ તો થોડાક. ઓકે, આગળના શ્લોક પણ જોઈ લઈએ પછી એટલે આખો ટોપિક આપણે એ થાય. બરોબર. હા કલ્પનાબેન છે તમારી પાસે? હાજી બોલો આગળનો શ્લોક 43મો. અને બીજું કોણ છે? આરતીબેન 44મો શ્લોક. માઇક ચાલુ કરજો. દોષે રેતે હાજી 43મો ને? હા. હાજી. દોષે રેતે कुलन्धनां वर्णसंकरकारकैः
उत्साध्यन्ते जातिधर्मास्कुलधर्माश्व शाश्वताः कुलधर्माश्च. कुलधर्माश्च शाश्वताः ओके. હાજી આરતીબેન બોલો છો તમે? ઉત્સન્ન કુલધર્માણામ આખો છે તે ઉત્સન્ન કુલધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે અનિયતમ વાસો નરકે નિયતમ વાસઃ. નરકે નિયતમ વાસઃ ભવતીત્યનુશુશ્રુમ. ઓકે બરાબર. આપણે ભવતી ઇતિ બોલવાનું. અર્જુનની જે મનોસ્થિતિ છે એનું આપણે જોઈ રહ્યા છે. અર્જુન યુદ્ધમાં આવ્યા છે, યુદ્ધ કરવા માટે આવ્યા, પણ કોઈક એવું કારણ છે પરિણામે યુદ્ધથી નિવૃત્ત થવા માંગે છે. એટલે કોઈ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થઈએ અને કોઈ કારણથી આપણે નિવૃત્ત થતા હોઈએ કાર્યથી. તે કારણ શું છે? જો કારણ કોઈક પ્રકારનો રાગ હોય, કોઈક રાગને કારણે આપણે પ્રવૃત્તિમાંથી મુક્ત થઈએ, તે હંમેશા બાંધનાર હોય. દ્વેષને કારણે જો મુક્ત થઈએ તો એ બાંધનાર. એટલે રાગ અને દ્વેષ જે છે એ મને કર્તવ્યથી જો ચ્યુત કરનાર હોય તેમાં મારું પતન છે. પણ અહીંયા અર્જુન છે તો અર્જુન કેવી રીતે? અર્જુન એ તો પોતાનું જે કાર્ય જે છે, પોતાનું કર્તવ્ય છે એ બજાવવા માટે આવ્યા છે, બરાબર ને? હવે એ નથી બજાવતા તો એને અધર્મ દેખાય છે. ન બજાવવામાં શું છે, અથવા સોરી બજાવે તો એને અધર્મ દેખાય છે. ખરેખર એને પોતાનું ધર્મ કાર્ય છે એટલે યુદ્ધ કાર્ય એમને કરવું જોઈએ, પણ એ કરવામાં એમને અધર્મ દેખાય છે. એટલે મોહનું લક્ષણ છે આ. રાગ હોય, રાગ કેમ છે? કારણ કે મોહ છે. મોહ એટલે કે અવિવેક. અવિવેક એટલે જે સાચું શું છે, ખોટું શું છે એના વિશેની સમજણ નથી, સ્પષ્ટતા નથી. અને ત્યારે મોહ છે. અને મોહ છે એટલે રાગ જે છે, રાગ પ્રગટ થયો છે કારણ કે મોહ છે, મોહ છે કારણ કે રાગ છે. શું છે? પરસ્પર છે. એટલે આપણે જોઈએ કે જે ધર્મ છે એ જ અધર્મ દેખાય, જે અધર્મ છે એ ધર્મ દેખાય. ખરું ને? એટલે રાગ અને દ્વેષ શું કરે છે? ધર્મને અધર્મ તરીકે બતાવે છે, અધર્મને ધર્મ તરીકે દર્શાવે છે. એટલે અહીંયા અર્જુનના મનની જે સ્થિતિ જે છે એને આપણે જોઈએ અને એના મનને આધારે આપણે જોવા જઈએ તો અર્જુન જે કંઈ આર્ગ્યુમેન્ટ કરે છે એ આર્ગ્યુમેન્ટ કેવા છે? સાચા છે. પણ એ આર્ગ્યુમેન્ટની પાછળનું જે કારણ જે છે એ કારણ એ સાચું, એ યોગ્ય નથી. સાચું કરવા કરતા પણ યોગ્ય નથી. મહારાને જુએ છે અને યુદ્ધમાંથી પાછા પડે છે. અને મહારાને મારવા નથી. એવું કોણ કે છે? બુદ્ધિ કે છે કે પછી મન કે છે? એવું કોણ કે છે? આ બધા મહારાજ છે, મન કે છે. અને મન કે છે અને એટલે બુદ્ધિ છે એની સહાય આવે છે. શું છે? બુદ્ધિ એની સહાય આવે છે. અને સહાય કઈ રીતે આવે છે? કઈ રીતે મન જે કે છે એ પ્રમાણે કાર્ય સિદ્ધ થાય. કારણ કે સામે ભગવાન બેઠા છે તો ભગવાનને તો મને ઈચ્છા નથી થતી એવું કે યોગ્ય નથી દેખાતું. એટલે અર્જુન વિચાર કરે છે કે હું શું કહું, શું એમાં એવું આ જે અધર્મ થઈ જશે કે જેથી કરીને ભગવાન જે છે કે હા હા અર્જુન તારી વાત સાચી છે, ચલો પાછા જઈએ. અને એટલે બધા જે આર્ગ્યુમેન્ટ જે કરે છે અર્જુન એ કયા પ્રકારના છે? તો કે બુદ્ધિપૂર્વકના આર્ગ્યુમેન્ટ છે અને સાચા છે. જોવા જઈએ તો અહીંયા જે વાત કરી છે કુલ ધર્મનો નાશ થશે.
તો અહીંયા યુદ્ધમાં બધા જ ઉભા રહેલા છે, તો કુલ ધર્મનો નાશ થાય એ નિશ્ચિત છે. કારણ કે ધર્મનો રક્ષણ કઈ રીતે થાય છે, તો કે એનું આચરણ કરનાર જે ધર્મી છે એને આધારે ધર્મનું રક્ષણ. પણ અહીંયા જો બધા જે ધર્મનું આચરણ કરવા વાળા બધા જ યુદ્ધ ક્ષેત્રમાં ઉભા છે અને પરિણામે ધર્મનું રક્ષણ થાય એવું સંભવિત નથી. અને જો ધર્મનું રક્ષણ નહીં થાય તો અધર્મ વ્યાપી જશે, અને અધર્મ વ્યાપી જશે એટલે જે પ્રજા હશે એ કેવી હશે? વર્ણ સંકર. આમાં સ જે છે આપણે જરાક એનું ધ્યાન રાખવાનું. સ સરસ્વતીનો સ છે, વર્ણ શંકર નથી, વર્ણ સંકર. અને આપને બધાને ખ્યાલ હશે કે પહેલા એક પેલું હાઇબ્રિડ કપાસ આવ્યું હતું, કોટન. એને કહેતા હતા, શું કહેતા હતા? શંકર ચાર, શંકર કપાસ. શંકર કપાસ એવું હતું ને. તો શંકર એટલે શું? ક્રોસ બ્રીડ. એટલે ક્રોસ બ્રીડ અત્યારે તો ઘણા બધા પ્રયોગો કરે છે. એટલે એ જે કુદરતી રીતે જે ઉત્પન્ન થતું હોય એવું નહીં, પણ એમાં શું કરે? કંઈક પ્રયોગો કરે કે જેથી કરીને વધારે પ્રાપ્ત થાય. એવી રીતે અહીંયા પણ વર્ણ સંકર પ્રજા એટલે શું છે? વર્ણ વ્યવસ્થા નહીં જળવાય. વર્ણ વ્યવસ્થા જળવાશે નહીં. ધર્મશાસ્ત્ર કહે છે કે સ્ત્રી જે છે એના પતિને પસંદ કરે તો એના કરતા ઉચ્ચ કુળનો હોવો જોઈએ. એટલે ધારો કે વૈદિક કાળમાં તો બધું જે જન્મ જે કુળમાં થયો, બ્રાહ્મણ કુટુંબમાં થયો હોય તે બ્રાહ્મણ હોય, ક્ષત્રિયના કુટુંબમાં થયો તો એનું કાર્ય અને એના ગુણ ને બધું જે છે એ પ્રમાણેનું. એટલે ધર્મશાસ્ત્ર કહે છે કે જે કન્યા જે છે, જે સ્ત્રી છે, એને જ્યારે વરને પસંદ કરવાનો હોય તો એનાથી ઊંચા કુળનો પસંદ કરે. પણ જે પેલી સ્ત્રી જે છે, પેલો પુરુષ છે, એને માટે એવા કોઈ નિયમ. પુરુષ જે છે ગમે તે વર્ણની સ્ત્રીને એ લાવી શકે, પણ સ્ત્રીને માટે શું છે? એનાથી એના સમવડિયા હોય અથવા તો એનાથી ઉપરનો જે હોય. એટલે ક્ષત્રિય જો હોય, જો કન્યા, તો એને ક્ષત્રિયમાં ક્ષત્રિય પતિને પસંદ કરવો જોઈએ અથવા તો બ્રાહ્મણ પતિને. પણ એનાથી નીચે એને જવાય. અને કેમ એવું છે? કારણ કે જે ઘરની સ્ત્રી હોય એ જ ધર્મને, કુળ ધર્મના રક્ષણ માટે જવાબદાર છે. કુળ ધર્મ એટલું જ નહીં, જે બાળકો જે છે, બાળકોનો ઉછેર કરવો, એને સંસ્કાર આપવા, એને જે પ્રમાણે જે પોતાના કુળની જે રીત રસમો છે એને માટે પ્રવૃત્ત થવા માટે સ્ત્રી જે છે એક મુખ્ય એનું કાર્ય રહેલું છે, એનું એક મુખ્ય રોલ રહેલો છે. અને એટલા માટે કે છે કે વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થશે. કેમ? કારણ કે આ બધા પુરુષો જે છે એ નહીં હોય અહીંયા જે ઉભા છે, પરિણામે સ્ત્રી જે છે, સ્ત્રીને આધારે પેલું કોઈ એવા વર્ણ વ્યવસ્થા રહેશે નહીં, અને પરિણામે વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થશે. અને વર્ણ સંકર પ્રજા એટલે અધર્મનો અભ્યુદય. વર્ણ સંકર પ્રજા એટલે શું છે? કારણ કે કુળ ધર્મ ના હોય. હવે કુળ ધર્મ ના હોય એટલે શું છે? એને શું કરવું, શું ના કરવું, નીતિ નિયમો જે છે જે કુટુંબના, એને કઈ ખબર નથી. શું કરવાનું, શું નહીં કરવાનું, એના માટે કોઈ વસ્તુની એને સ્પષ્ટતા નથી. અને જ્યારે એવી સ્પષ્ટતા ના હોય, કુટુંબગત સ્પષ્ટતા ના હોય, તો બીજી બધી વસ્તુમાં એ છૂટ લઈ લે છે. થાય ના થાય, શું કરવાનું, બધું જે છે. ઘણા બધા પ્રશ્નો જે છે બધાને, બધા યુવાન હોય એને ઉત્પન્ન થતા હોય કે આવું કેમ કરવાનું, અને મા બાપ પાસે જવાબ ના હોય. શ્રાદ્ધ પક્ષ આવે તો આપણે તર્પણ કેમ કરવાનું, મા બાપ પાસે કોઈ એ ના હોય, જવાબ ના હોય. કેમ? કારણ કે એ પોતે પણ એનું અનુસરણ જે કરે છે એ સમજદારી પૂર્વક એમણે કર્યું. કોઈક રીતે જવાબદારી આવી પડી છે અને એટલા માટે કરે છે. અને એટલે આપણે જોઈએ કે અધર્મનું જે અભિભવતી એટલે શું છે? ખૂબ સારી વૃદ્ધિ થાય. એટલે અધર્મ વિશેષ અને ધર્મ ત્યાં દબાઈ ગયો હોય. તો જ્યાં ધર્મ દબાઈ ગયો હોય અને અધર્મનું સામ્રાજ્ય હોય ત્યારે કઈ સ્થિતિ થાય? તો પેલો ધર્મી જે છે
એને પોતાનું રક્ષણ કરવું એ ધર્મીએ એનું પોતાનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું એ એને માટે એક ચેલેન્જ જેવું બની જાય. અને આપણે જોઈએ છે અત્યારે જે આપણી આસપાસ જે બધું થતું હોય એની અંદર શું થાય છે? આ જ વસ્તુ છે કે તમે ગમે તે ધર્મને આધારે જે પેલી લડાઈઓ થતી હોય છે એમાં શું છે? ક્રિશ્ચિયન બની જાઓ, મુસ્લિમ બની જાઓ, તે શું છે ત્યાં? એ જ વસ્તુ છે એની પાછળ. અને પછી કયા નીતિ નિયમો? કોઈ નીતિ નિયમો નહીં. એટલે નીતિ નિયમો વગરનું જે જીવન જે છે એ પેલો 15 વર્ષનો હોય, 20 વર્ષનો હોય, એને કેવું લાગે છે? ત્યાં ફ્રીડમ લાગે છે. અને એ જ ફ્રીડમ જે છે એને જે લાગે છે એ પછી શું થાય છે એના માટે? એ જ શાપરૂપ સિદ્ધ થાય છે. એટલે આ જે વર્ણ સંકર પ્રજા છે જેને કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી દેખાતા અને પરિણામે શું છે? અધર્મ જ બધી જગ્યાએ વ્યાપી છે. કોઈ પ્રકારનો કોઈ પોતાના સંદર્ભમાં કોઈ નિયમો ના હોય, ના બીજાના સંદર્ભમાં હોય, ના સામાજિક રીતે જુએ, ના કૌટુંબિક રીતે જુએ, પણ માત્ર શું જુએ? મનને આધારે પોતાનું કાર્ય કરે. મને ગમે છે એટલે હું કરું, મને નથી ગમતું એટલે હું ના કરું. એટલે આખું આ જે છે થિંકિંગ જે છે એ બદલાઈ જાય. આજે આપણે તો અત્યારે જે છે આપણે આસપાસમાં જોઈએ, શરીર મારું છે, મારી માલિકીનું છે, ને મારે જે કરવું હોય હું કરું. શાસ્ત્ર શું કે છે? શરીર તને આપવામાં આવેલું છે અને શરીરનો ઉપયોગ એક ચોક્કસ ઉદ્દેશ છે, પણ એવું ખબર કેટલાને છે? એટલે શું થાય? પેલો ગમે ત્યાં ભટકી જાય ને થાય છે શું? અલ્ટિમેટલી પોતાના ધ્યેયથી તો પોતે ચ્યુત થાય છે જ, પણ વ્યવહારિક રીતે, સામાજિક રીતે અને આ જે લૌકિક જગત છે એની અંદર પણ પોતે સ્વસ્થ રીતે ઉભો રહેવાને સમર્થ રહેતો નથી. અને શાસ્ત્ર શું કરે છે? શાસ્ત્ર એને નીતિ નિયમો કરવું જોઈએ, ના કરવું જોઈએ, કૌટુંબિક રીતે કરવું જોઈએ, ના કરવું જોઈએ. કેમ કે છે? કારણ કે વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતે ઉભો રહી શકે. પોતે માત્ર સ્થૂળ શરીર જેટલો જ નથી, સ્થૂળ શરીરથી ઉપર કંઈક છે. શું છે? સ્થૂળ શરીરથી ઉપર આપણે કહે છે જે પ્રાણ જે છે, સ્થૂળ જે પ્રાણથી ઉપર મન છે, મનથી ઉપર બુદ્ધિ છે, અને બુદ્ધિથી ઉપર પેલો હું જે વ્યક્તિ છે એ છે. અને એ વ્યક્તિની જો એ પેલો હું જે વ્યક્તિ જે છે એની ઉન્નતિ સાધવી હોય તો એને બુદ્ધિ, મન, શરીર બધાની ઉપર નિયમન કરવું જરૂરી છે. અને શાસ્ત્ર એ જ વસ્તુ એ દિશામાં એને દોરી જાય છે. એટલે વર્ણસંકર પ્રજા છે ત્યાં કોઈ નીતિ નિયમો રહેતા નથી. અને આ વસ્તુ અર્જુન જુએ છે અને આ વસ્તુ ભગવાનને એ કહે છે કે ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ થશે ભગવાન. અને ભગવાન તો કંઈ બોલતા નથી, ભગવાન બોલશે બીજા અધ્યાયમાં, અને શું બોલશે આપણે જોઈશું. અર્જુન એના મનોમંથન જે છે એની અંદર એના લોજિક બધા સાચા છે, એના કારણો સાચા છે, પણ એની કારણો પાછળનું એનું પોતાનું જે કારણ છે એ સાચું. એટલે અહીંયા શું કે છે કે અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રીય સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ સંકરઃ નરકાય ઇવ. અને સંકર જે છે એ નરકને માટે જ છે. નરકાય એટલે શું છે? એને નરકની પ્રાપ્તિ. નરક એટલે શું? કોણે જોયું નરક? પેલો હોય તો તારે નરક કોણે જોયું? પણ શાસ્ત્ર વાત કરે છે. શાસ્ત્ર જે વાત કરે છે 7 અપ 7 ડાઉન 14 લોકની વાત કરે છે. અને એમાં જે નીચેના લોક છે એમાં નરક છે. તે નરકમાં શું છે? તો કે દુઃખ છે. અને કયા પ્રકારનું દુઃખ છે? તો ગરુડ પુરાણ વાંચવાનું એટલે આપણને ત્યાં ખબર પડે પેલા જીવની સ્થિતિ શું થાય છે. એટલે નરક છે એટલે શું છે? આ શરીર જે છે આ જીવન પૂરું થાય અને એના પછી જે પેલો જીવ છે એની ગતિ શું થાય છે એ દર્શાવે છે.
એટલે અર્જુન કે છે મારા માટે નરક નિશ્ચિત છે. શું છે? જો આવી રીતે હું આનો ભાગી બનીશ તો મારા માટે શું, મારે ક્યાં જવાનું થશે? નરકમાં જવાનું થશે. એટલું જ નહીં, આ વર્ણ સંકર પ્રજા છે ક્યાં થવાની છે? નરકને પ્રાપ્ત કરવાની છે. એટલે મારે યુદ્ધ કરવું નથી. એટલે કે શું કહે? સંકરો નરકાયૈવ કુલઘ્નાનામ કુલસ્ય ચ. એટલું જ નહીં, કેવો છે? કુલઘ્ન. કુલઘ્ન એટલે કુલમ હંતિ ઇતિ કુલઘ્ન, જે કુળનો નાશ કરે છે. એટલે કુળનો નાશ કરે છે એટલે કુળ ધર્મનો નાશ કરે છે. કારણ કે કુળ ધર્મ શું છે એ જ નથી ખબર, એટલે શું થયું? કુળ ધર્મનો નાશ થઈ ગયો. એટલે કહે છે ને આત્મઘાતી. આત્મઘાતી એટલે શું છે? આત્માનમ હંતિ ઇતિ આત્મઘાતી. આત્માનું હનન કરે છે. કોણે આત્માને મારી નાખ્યો છે? આત્માને કોણે મારી નાખેલો છે? આત્મઘાતી આપણે કહીએ છીએ. હુંને મારી નાખ્યો છે. આત્મા એટલે હું. એ કોણ છે? જેણે સ્વરૂપને ઓળખેલું નથી એ બધા જ કોણ કહેવાય? આત્મઘાતી. ખરું કે નહીં? જેણે જે જાણવા યોગ્ય છે સ્વરૂપને નથી ઓળખ્યું, જેને માટે આ જીવન આપ્યું છે, જેને માટે આ શરીર આપ્યું છે, અને એને નથી જાણી, તો બધા કેવા છે? આત્મઘાતી છે. અને અહીંયા જે છે શું કહે છે અર્જુન? કુલમ ઘાતી. તો કુળનો હનન કરનારો એ બનશે. અને કુળનું હનન થશે એટલે કુલઘ્નાનામ કુલસ્ય ચ. કુળ ધર્મનો નાશ થશે, કુળનો નાશ થશે. અને પતંતિ પિતરો યેષામ. એટલું જ નહીં, કુળ ધર્મનો નાશ થશે તો પછી જે પેલા જે રિવાજો આપણે કહીએ છીએ કે શ્રાદ્ધ પક્ષ આવે કે અમાસ આવે ત્યારે તર્પણ કરો, શ્રાદ્ધ પક્ષ આવે એટલે તર્પણ કરો, તો એ વખતે શું કરે છે? એ સ્પેશિયલ એવો સમય છે કે જ્યાં પોતાના પિતૃઓને યાદ કરે છે. પોતાની અત્યારની જે સ્થિતિ છે એ કોને કારણે છે? એમાં પિતૃઓનો પણ કંઈક ફાળો તો છે જ. અને એ પિતૃઓને માટે પોતે શું કરી શકે? અને એ શાસ્ત્રમાં દર્શાવ્યું છે. અને એ કરીને એ પિતૃઓનો તો ઉદ્ધાર કરે છે, શાસ્ત્ર કહે છે, પણ એમાં પોતાનો ઉદ્ધાર પણ, પોતાની ઉન્નતિ રહેલી છે. એમના આશીર્વાદ, કારણ કે કોઈક ને કોઈક જગ્યાએ તો છે કે નહીં? એ ગયા છે પણ કોઈક જગ્યાએ તો છે ને, અને છે એટલે એ આશીર્વાદ તમને આપી શકે. એટલે એમના આશીર્વાદ મને પ્રાપ્ત થાય એટલા માટે આ બધું જે કરવાનું હોય. અને જે આપણી જે સ્થિતિ છે એને માટે એ પણ એમનો પણ ફાળો રહેલો છે. અને એટલે શાસ્ત્ર જે છે આપણી દ્રષ્ટિને સંકુચિત નથી કરતા, પણ આપણી દ્રષ્ટિને શું કરે છે? વિશાળ કરે છે. તું પાછળ જો, તું આગળ જો, તું ઉપર જો, તું નીચે જો, બધાનો સમાવેશ કરીને જીવન જીવવાનું. અને એટલે શાસ્ત્ર અહીંયા જે કહ્યું છે કે પતંતિ પિતરો યેષામ લુપ્ત પિંડ દક ક્રિયા. પિંડ દાન એટલે શું છે કે પેલો જનરલી શું છે કે પિંડ દાન કરતો હોય પુત્ર કરે, પૌત્ર કરે, અથવા તો દીકરીનો દીકરો હોય એ પણ કરી શકે, ધર્મશાસ્ત્રમાં કે છે. એટલે આ રીતે જે પિંડ દાન કરે, અને પિંડ દાન કરે છે એમાં શું છે? આ ધર્મશાસ્ત્ર છે, અને ધર્મશાસ્ત્ર છે એના પારખા આપણે કરાય નહીં કે ત્યાં શું થાય છે શું નહીં. આ બધું જે છે શું કહેવાય કે અપૌરુષેય વિષય છે, અને અપૌરુષેય વિષય હોય ત્યાં શ્રદ્ધા હોય. એટલે શ્રદ્ધાપૂર્વક પેલો આ પ્રમાણે જે કહ્યું છે એ પ્રમાણે કરે. પણ અહીંયા કુળ ધર્મનો જ નાશ થઈ જાય તો કોણ કરશે? કે આ બધું જે છે લુપ્ત પિંડ ઉદક ક્રિયા. અને એટલે કે છે આ બધું જ એ થશે. એટલે પોતે તો નરકમાં જશે, પણ પેલા પિતૃઓને પણ શું કરે છે? એમનો પણ ઉદ્ધાર કરવામાં એ કઈ સહાયભૂત થાય. એટલે એ શાસ્ત્રમાં કહેલું છે કે પુત્ર કોને કહેવાય? તો પુત્રની વ્યાખ્યા આપી છે. પુમ નામના નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. પુમ નામનું નરકનું નામ આપ્યું છે પુમ. અને પેલા જે વડીલ જે છે આ શરીર ત્યાગીને ગયા છે તો એને નરકની પ્રાપ્તિ થઈ છે.
કયા કારણોસર થઈ અને શું થયું, એવું પાપ કર્યા ને પુણ્ય આમ કર્યું, એ બધું વિચારવાની જરૂર નથી. પણ નરક જે છે, પૂમ નામનું નરક છે, એમાંથી પુત્ર જે છે એ એને એમાંથી મુક્ત કરે છે. એટલે આ પિંડ દાન કરે છે, તર્પણ વિધિ કરે, અને પરિણામે પેલો જે જીવ જે છે એ જીવની ઉત્ક્રાંતિ થાય છે. એટલે એની જગ્યા જે પેલો ફસાયેલો છે ત્યાંથી એ મુક્ત થાય છે. અને એટલે કે છે પૂમ નામના નરકા ત્રાયતે ઇતિ પુત્ર. એટલે પુ અને ત્ર એટલે ત્રાયતે, એને કહેવાય પુત્ર. એટલે અહીંયા શું કે છે, પેલા એના પોતાના જે વડીલો છે એની પણ ઉન્નતિ માટે એ કઈ કરી શકે નહીં. લુપ્ત પિંડ દકક્રિયા. અને દોષૈહી એ તૈહી, આ બધા જ તે દોષ છે, બધા જ દોષ છે એનાથી કુલ જ્ઞાનામ વર્ણ સંકર કારકૈહી, આ બધા જ દોષોનો ભાગીદાર કોણ બનશે? અર્જુન કે છે હું બનીશ. અને ઉત્સાદ્યંતે જાતિ ધર્મ, ઉત્સાદ્યંતે જાતિ ધર્મ એટલે જાતિ ધર્મ, આપણે જે વાત કરીએ જાતિ એટલે જ્ઞાતિ, કે જે આપણે કે વર્ણ જે છે એની આધારે બધાનો જ નાશ થશે. અને કુલ ધર્માશ્ચ શાશ્વતા, અને આ જે શાશ્વત નિરંતર જે ચાલી આવેલો કુળ ધર્મ છે એનો નાશ થશે, આવી રીતે કે છે. અને પછી એ આગળ શું કે છે? ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન. હે જનાર્દન, ઉત્સન્ન કુલ ધર્માણામ, આ જે કુળ ધર્મનો જે ઉચ્છેદ થઈ ગયો છે, અને ઉચ્છેદ થઈ ગયો છે મનુષ્યાણામ એટલે મનુષ્યને માટેનો, તો નરકે અનિયતમ વાસ, હજી મેં વાત કરીએ જ છે કે એને નરકમાં અચોક્કસ સમય સુધી એને રહેવાનું થાય. પિતૃઓ જે છે એને શું કરવું પડે? જે નરક જે છે એમાં અનિયત સમય સુધી એને રહેવાનું થાય. અનિયતમ વાસઃ ભવતી અનુશુશ્રુમ, એવું અમે સાંભળેલું છે. ક્યાંથી સાંભળેલું છે? ધર્મશાસ્ત્ર પાસેથી. એટલે ધર્મશાસ્ત્ર આ પ્રમાણે વાત કરે છે, અને આ પ્રમાણે એને કરવાનું છે. અને આપણને ખબર છે સગર પુત્રોની કથા ખબર છે આપણને. સગર પુત્રો હતા, એને શું કર્યું? તપ કર્યું. કેમ? કારણ કે એમના જે પેલા વડીલો હતા વાલખિલ્ય ઋષિઓ, 10,000 ઋષિઓ, અને નરકમાં હતા. અને આ સગર પુત્ર જે છે એને નરકમાંથી મુક્ત થાય એને માટે બધો ઘણો પ્રયત્ન. એના માટે શું હતું કે ગંગાજીનું અવતરણ થાય તો એમાંથી એ મુક્ત થાય. એટલે સગર પુત્રોએ ઘણી બધી મહેનત કરી, અને છતાં પણ એ ના થાય. સગર પુત્રોને મુક્ત કરવાના હતા કે પછી સગર પુત્રોએ જ કરી ને મહેનત. પછી એ સગર પુત્ર જે છે એમની જ પેઢીમાં ભગીરથ રાજા આવ્યા, અને ભગીરથ રાજાએ પણ એ જ વસ્તુને જાળવી રાખી. એટલે આ કુટુંબ પરંપરાથી શું છે? આ વસ્તુ જળવાઈ રહ્યું. આપણે તો શું છે, આપણે જોયું હોય કે પેલો બાપ છે એના છોકરાને કહીને જાય મારું વેર તું લેજે. એને આપણા કુટુંબનો નાશ કર્યો છે એટલે તારે વેર વાળવાનું છે. એટલે પેલું શું થાય? આ પ્રમાણે ચાલે છે. પણ અહીંયા એવું નથી. અહીંયા શું છે? ધર્મશાસ્ત્ર શું કે છે કે ધર્મશાસ્ત્ર જે વડીલોએ જે કર્યું છે એને જ તું ચાલુ રાખ. એટલે ભગીરથ રાજાએ પણ ભગીરથ પ્રયત્ન કર્યો, અને ભગીરથ પ્રયત્ન એટલે પ્રયત્ન જે કરવાનો હોય, કેવો પ્રયત્ન? તો ભગીરથ રાજાનું ઉદાહરણ આપવામાં આવે છે. અને એમણે જે તપ કર્યું, અને એ તપને કારણે ગંગાજી પ્રગટ થયા, અને આ પેલા જે ઋષિઓ હતા બધા એ બધા મુક્ત થયા. અને એવું આપણે એ આવે છે. એટલે શું કર્યું એને? એને જે કરવા જેવું હતું પિતૃઓ માટે એ બધું કર્યું છે. પણ અહીંયા તો શું છે? અર્જુન કે છે આ બધાનો જ નાશ થવાનો છે, અને નાશ થશે તો આ કુળ ધર્મ જેવું કઈ રહેવાનું નથી. એટલે કુલ ધર્માશ્ચ શાશ્વતઃ ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે અનિયતમ વાસઃ ભવતી અનુશુશ્રુમ, એવું અમે સાંભળેલું છે. ઓકે, આગળ છે હવે એનો ઉપસંહાર કરતા કે છે 45મો શ્લોક. હાજી, કોણ બોલશે? ઓકે, બેલાબેન બોલો.
अहो बत महत् पापं कर्तुं व्यवसिता वयं यद्राजय सुखलोभेन એ છે એ हन्तुं બોલો, એક એક અક્ષર બોલવાનો પણ સાચું બોલવાનું. यद्राजय सुखलोभेन આ જય ક્યાં છે? यद्राज्य जय नहीं सॉरी यद्राज्य सुखलोभेन हन्तुं स्वजनमुद्यता. ઓકે, હા, ખંજન મેં ના બોલો. બીજો બોલું કે આજ બોલું? ના ના, આ જ એમણે ભૂલ કરી. ઓકે. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતાઃ. ઓકે, ક્યાં ભૂલ કરી હતી ખ્યાલ આવ્યો? હા સ્વામીજી, વિસર્ગ રહી. અને લોભે બોલ્યા, લોભે ન જ. ઓકે, એટલા માટે જ ચેન્ટિંગ જ્યારે પણ કરવાનું એક એક અક્ષર બોલવાનું છે, શબ્દ બોલવાનો જ નથી. અને એ વસ્તુ શીખવાનું આપણે. દીર્ઘ હોય તો દીર્ઘ, રસ્વ હોય તો રસ્વ, કારણ કે આપણા મનમાં બધા શબ્દો ગોઠવાયેલા છે. અને ગોઠવાયેલા છે એટલે શબ્દો બોલીએ એટલે તરત પેલું અનુસંધાન થાય, ખોટું જ બોલીએ. એટલે આપણે સામે જે અક્ષર છે અક્ષર વાંચવાના છે. આપણે આપણી ભાષાને ભૂલી જવાની. ઓકે, આમાં શું કે છે? અહો, અર્જુન કે છે અહો બત મહત પાપમ. અરે રે રે, ખરેખર, અહો બત ખરેખર, મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. કર્તુમ એટલે કરવા માટે, મોટું પાપ કરવા માટે અમે જઈ રહ્યા છીએ, પ્રવૃત્ત થઈ રહ્યા છીએ. સારું થયું બચી ગયા. આ પહેલા ડાપણ આવી ગયું કે આ મોટું પાપ થાય છે, કારણ કે અર્જુને શું કર્યું છે? બે રથની વચ્ચે, બે સેનાની વચ્ચે રથને ઉભો રાખી અને પેલા નિરીક્ષણ કર્યું છે અને આ વસ્તુ જોઈ છે. એટલે કે હજુ મોડું થયું નથી. એટલે કે અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખ લોભેન. માત્ર એક રાજ્યના સુખના લોભથી, યદ્રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજનમ ઉદ્યતાઃ. અમે પ્રવૃત્ત થઈ ગયા. શેને માટે પ્રવૃત્ત થઈ ગયા? હંતુમ. હંતુમ એટલે મારવા માટે. કોને? સ્વજનને. પોતાના જ સ્વજન, પોતાનો જ કુળ ધર્મ અને પોતાના જ કુળ ધર્મના નાશ માટે અમે પોતે જ પ્રવૃત્ત થઈ ગયા. એટલે સારું થયું કે આ મોટું પાપ કરવા જઈ રહ્યું હતું અને હવે અમે બચી ગયા છે. અમે એને હવે ટાળી શકીએ અત્યારે એવી સ્થિતિ છે. આમાં વિશેષ કઈ છે નહીં. ઓકે, અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. બરોબર. આમાં આપણે એટલું જોઈ શકીએ કે અર્જુનને આ બધા વિચાર આવે છે, દુર્યોધનને આવે કે નહીં? દુર્યોધનને પણ આવવા જોઈએ, પણ દુર્યોધનને આવતા નથી. એની દ્રષ્ટિ ક્યાં છે? રાજ્ય પર છે. એની દ્રષ્ટિ સુખ ઉપર છે. જ્યારે અર્જુનની દ્રષ્ટિ ક્યાં છે? એ કે છે માત્ર આ રાજ્ય સુખ અને એના થકી પ્રાપ્ત થતા ભોગ અને ભોગના એ જે છે એની ઉપર દ્રષ્ટિ, એને માટે અમે આવું કરવા જઈ રહ્યા છે. એટલે અર્જુનની દ્રષ્ટિ જે છે કંઈક વિશેષ જુએ છે, જ્યારે દુર્યોધન જે છે એ કઈ વિશેષ જોતો નથી. એને દેખાતું નથી, અને દેખાતું નથી તો શું કરવાનું? એ નથી કરવાનું. એટલે અર્જુન હવે આગળના શ્લોકમાં કે છે, આગળના શ્લોક છે શું કે છે? કલ્પનાબેન. यदि माम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्ररणे धार्तराष्ट्रान् रणे तन्मे क्षेमतरं भवेत्. धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्. धार्तराष्ट्रान् रणे हन्युः. નથી ને, રાષ્ટ્રાન છે. धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्. ઓકે, એટલે આમાં શું કહે છે અર્જુન? યદિ મામ અપ્રતિકારમ. જો હું પ્રતિકાર નહીં કરું, આ જે યુદ્ધ જે છે
એ યુદ્ધમાં સામેથી બાણ આવશે તો પણ હું એનો પ્રતિકાર નહીં કરું. સામેથી કોઈક મારવા આવશે તો હું એનો પ્રતિકાર નહીં કરું. પરિણામે શું થશે? નાશ થશે. યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ. શસ્ત્રપાણય એટલે જેના હાથમાં શસ્ત્ર છે અને શસ્ત્ર લઈને આવેલો છે મારી પર વાર કરશે. હું કેવો છું? અશસ્ત્રમ. મેં તો હવે ધનુષ અને બાણ શું છે છોડી દીધા, બધા પડી ગયા છે. મારા હાથમાં છે ને મારી તાકાતે નથી લેવાની. એટલે નિહત્થો, એટલે મારા હાથમાં કઈ નથી અને સામેથી તો મને મારવા માટે જ એ લોકોની ઈચ્છા એ જ છે. જો અર્જુન મરી જાય તો યુદ્ધ થવાનું નથી. અને એટલે મને જે મારા હાથમાં નથી, જે નિશસ્ત્ર એવો મને મારી નાખશે તો પણ યદિ મામ અપ્રતિકારમ, હું પ્રતિકાર કરવાનો નથી. ધાર્તરાષ્ટ્રાહ રણે હન્યુ, મને એ શું કરવાના છે? મારવાના જ છે. એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે એ મને માર્યા વગર રહેવાના નથી. જો આવું થાય તો પણ તત મે ક્ષેમતરમ ભવેત, તો એ જે હકીકત બનશે એ પણ મારા માટે કેવું હશે? ક્ષેમતરમ, વધારે સારું હશે. કેમ વધારે સારું હશે? હું તો મરી જઈશ પણ કુળધર્મ બચી જશે. એટલે જો કુળધર્મનું રક્ષણ થતું હોય, મારો ભલે નાશ થાય પણ મારે કુળધર્મ જે છે એને તો બચાવવો છે. અને એટલે આપણે જોઈ શકીએ કે અર્જુનના પક્ષ જે ત્યાગ છે, શેનો ત્યાગ છે? તો કે બધું જ છોડી દઉં. જો આ કુળધર્મ સચવાતો હોય, જે સનાતન છે, જે ચાલી આવેલો છે સદીઓથી, અને એનું જો રક્ષણ થતું હોય, તે રક્ષણ માટે હું પોતે મારા પ્રાણ ત્યાગી દેવા માટે તૈયાર છું. અને આપણે ધર્મશાસ્ત્ર કે છે, શું કે છે? ધર્મશાસ્ત્ર કે છે કે ત્યજેદ એકમ કુલસ્યાર્થે, એકનો ત્યાગ કરવાનો છે. શેને માટે? કુળના માટે. અને ત્યજેદ એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, જે વિશાળ વર્ગ છે એટલે ગામ જે છે, ગામને માટે કુળનો ત્યાગ. અને એ રીતે આપણે જોઈએ તો કે પેલો વ્યક્તિનો ત્યાગ સમષ્ટિને માટે હોય. વ્યક્તિએ પોતે શું કરવાનું છે? ત્યાગ કરવાનું છે. અર્જુન પણ શું કે છે કે મારા પક્ષે મારે ત્યાગ કરવું તો આ ધર્મ જે છે, કુળ ધર્મ, એ બચી જશે. હું વર્ણ સંકર પ્રજા માટે હું કારણભૂત બનું નહીં. અને આ વાત એની કેવી લાગે છે? વાત એની કેવી લાગે છે? સાચી લાગે છે કે નહીં? કે મારા એકના પતનથી જો કુળનું બધું ફેમિલીમાં જે છે કુટુંબનું જો રક્ષણ થતું હોય તો હું ત્યાગ કરું. અને એટલે કે છે યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રાહ રણે હન્યુઃ. ધૃતરાષ્ટ્રના પુત્રો છે એ તો મને આ રણક્ષેત્રમાં મને ભલે મારી નાખે. તન્મે ક્ષેમતરમ ભવેત, અને એ કેવું થશે? એ વધારે સારી સ્થિતિ હશે. કોને માટે? મારે માટે એકલું નહીં, સમાજને માટે, આ જે છે લોકોને માટે, આવતી પેઢી માટે. એટલે આવતી પેઢીને મારે શું કરવાની છે? બચાવવાની છે. એને કોઈક રીતે એને કરવાની છે, ધર્મના માર્ગે રાખવાની છે. અને આવું કે છે. અને પછી આગળ સંજય કે છે, કારણ કે આપણે જોઈએ કે ભગવદ્ ગીતામાં જે કઈ શ્લોકો છે અને જે બધું છે એ વાત જે છે એકચ્યુઅલી કોણ કરે છે? સંજય રજૂ કરે છે ધૃતરાષ્ટ્રને. બરાબર ને? સંજય ધૃતરાષ્ટ્રને રજૂ કરે છે અને એ સંજય હવે પિક્ચરમાં આવે છે. અને સંજય શું કહે છે ધૃતરાષ્ટ્રને કે આ પ્રમાણે આવું બધું થયું. અર્જુન જે છે એ અર્જુન યુદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયા નથી. હજુ પણ શું છે? હજુ પણ એના મનમાં બધી ગડમથલ ચાલ્યા કરે છે. એટલે આગળ શું કહે છે? ઓકે, આગળનો શ્લોક.
હા મયુરીબેન. एवमुक्त्वार्जुनः સંજય हा सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत विसृज्य ससरं चापं शोकसंविघ्नमानसः ઓકે, સંજય શું કહે છે? એવમ ઉક્ત્વા અર્જુનઃ, આ પ્રમાણે બોલીને અર્જુને શું કર્યું? અર્જુને સંખ્યે એટલે યુદ્ધ ક્ષેત્ર, સંખ્યે એટલે અહીંયા યુદ્ધ ક્ષેત્ર જે છે એ એનો અર્થ થાય છે. ઓકે, સંખ્યે રથોપસ્થ ઉપાવિશત. સંજય કહે છે કે અર્જુન ઉપાવિશત એટલે કે બેસી ગયા. ક્યાં બેસી ગયા? રથોપસ્થ. રથોપસ્થ એટલે રથના પાછળના ભાગમાં, રથમાં બેસી ગયા. રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ. વિસૃજ્ય એટલે ત્યાગી દીધેલું છે. સશરમ ચાપમ, સશરમ એટલે શરમ સહિતમ. શરમ એટલે કે બાણ, બાણ સહિત ધનુષનો ત્યાગ કરી અને પોતે બેસી ગયા છે. અને શોક સંવિઘ્ન માનસઃ, કઈ રીતે બેઠા છે? તો કે મન કેવું છે? શોકથી ગ્રસ્ત છે. કોઈક વ્યક્તિ શોકથી ગ્રસ્ત હોય અને ખુશી વ્યક્ત થતી હોય, તેમાં ચહેરાના ભાવ કેવા હોય? સ્પષ્ટ હોય કે નહીં? એટલે અહીંયા સંજય જે છે જોઈ શકે છે કે અર્જુનના મોઢાના ભાવ કેવા છે. એટલે અર્જુન કેવા છે? શોકથી ગ્રસ્ત છે. શોક સંવિઘ્ન માનસઃ એટલે સંવિઘ્ન, સંવિઘ્ન એટલે એનાથી ગ્રસ્ત છે. શોકથી ગ્રસ્ત, જેનું મન શોકથી ગ્રસ્ત છે એવા અર્જુન ધનુષ અને બાણ બંનેને છોડીને રથમાં બેસી ગયા. એવું કોણ નિરૂપણ કરે છે? સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. એટલે ધૃતરાષ્ટ્રને જ્યારે આવું સાંભળવા મળે છે ત્યારે એક પ્રકારની ધરપત થાય છે કે હવે અર્જુન જે છે યુદ્ધ કરે નહીં. હવે અર્જુન પાછો વળી જશે તો મારે તો જે જોઈતી હતી સ્થિતિ એ મને અનાયાસે મળી જશે, પ્રાપ્ત થઈ જશે. એટલે દુર્યોધન જે છે શું વિચારે છે? એટલે દુર્યોધનનું એક જે કેરેક્ટર છે એના વિશે આપણે જરાક વિચાર કરીએ તો જે અંધ છે, સ્થૂળ દ્રષ્ટિએ અંધ છે અને સાથે સાથે વિવેકથી પણ અંધ છે. એટલે વિવેકથી અંધ થયા પરિણામે શું દેખાય છે? બધા જ કૌરવો જ છે, પોતાના જ પુત્રો છે અને છતાં પણ એમાં ભાગ કર્યા છે. ને કેમ ભાગ કર્યા છે? કારણ કે પેલો પોતાનો જે પુત્ર જે છે દુર્યોધન એ પોતાનું માનતો નથી. દુર્યોધન ધૃતરાષ્ટ્રનું માનતો નથી અને પુત્ર મોહ છે જે એને બધું ચલાવી લેવા માટે એને પ્રવૃત્ત કરે છે. બધું જ ચાલે, મારો દીકરો મારી દીકરી કરે એ બધું જ મને સ્વીકાર્ય છે. કેમ? મારી છે. અને એ કરે એ ખોટું દેખાય તો પણ શું છે? હું લાચાર બની જાઉં. એટલે અત્યારે ઘણી બધી વખત આપણે જોઈએ કે નાના છોકરા હોય પણ મા બાપને બ્લેકમેલ કરતા. બ્લેકમેલ એટલે જીદ કરતા હોય અને જીદ પોતાની પૂરી કરે. કેમ? અને મા બાપ લાચાર થઈ જતા હોય. એટલે શું દર્શાવે છે? એની પાછળનું કારણ શું છે? રાગ છે, આસક્તિ છે. અને એ જ વસ્તુ જે ધૃતરાષ્ટ્ર છે એ દુર્યોધનને કોઈ રીતે વારી શકતા નથી. પણ ધૃતરાષ્ટ્રનું એને ખબર છે કે આ જે દુર્યોધન જે છે એ દુર્યોધનનો નાશ નિશ્ચિત છે. એ જોઈ શકે છે કે આ યુદ્ધ જો થયું તો દુર્યોધન બચવાનો નથી. પણ હજુ પેલો રાગ છે એટલે કોઈક ને કોઈક આશા અંદર રહે છે. કંઈક એવું કારણ મળે છે કે જેથી કરીને મારા પુત્ર જે છે સુખમાં રહે. અને સુખમાં કઈ રીતે રહે દુર્યોધન? તો કે એને તો ભોગ જોઈએ છે. ભોગ કઈ રીતે મળે? રાજ્ય મળે. આ તો અનાયાસે જેવી સ્થિતિ ઊભી થઈ છે કે અર્જુન હવે બધું છોડી દીધું છે અને અર્જુન હવે રહેશે નહીં.
તો બધું જ શું છે, દુર્યોધનને ફરી પાછું આ બધું રાજ્ય અને બધું જ મળી જશે. તો એને ધૃતરાષ્ટ્રને કેવું લાગે છે, એ સ્થિતિ મારા માટે આવકાર્ય છે. એટલે મોહ જે છે, મોહ કેવી રીતે પ્રગટ થાય છે આપણે જોઈ શકીએ. એટલે મહાભારતના જે પાત્ર જે છે એ પાત્રમાં કોઈક ને કોઈકની સાથે આપણે પણ જોડાઈ શકીએ અને આપણે આપણી જાતને જોડી અને જોવાનું કે પરિણામ એ વ્યક્તિને માટે શું આવ્યું. મોહને કારણે જે પોતે અધર્મનો આશ્રય લીધો, અવિવેક કર્યો, અધર્મનો આશ્રય લીધો, તો એનું પરિણામ શું આવ્યું એ આપણે જોઈ શકીએ સ્પષ્ટ રીતે. એટલે બીજાના જીવનના પ્રસંગોમાંથી આપણે સ્પષ્ટ રીતે દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકીએ. પણ જ્યારે પોતાના જીવનમાં આવે ત્યારે વ્યક્તિ શું થાય છે, કોઈક રીતે વિવેક કરવાને અસમર્થ બની જાય છે. અને એટલા માટે આ બધા જે પાત્રો આપેલા હોય, મોટું એક ચિત્ર હોય મહાભારતનું, એમાં અનેક પાત્ર હોય, અનેક બધા કેરેક્ટર જે છે, અને એને પોતાના જીવનમાં ધર્મ અને અધર્મ, કઈ જગ્યાએ વિવેક એ ચૂકી ગયા છે, કઈ એની નબળાઈ છે, અને બધું જ આપણને દર્શાવે છે, જેથી કરીને એના જીવનમાંથી હું શીખી શકું. જો હું પણ એના જેવું જ કરું તો મારી સ્થિતિ પણ એવી જ થાય. એટલે મહાભારત રૂપી મહાકાવ્ય જે છે, જેનું વેદવ્યાસજીએ નિરૂપણ કર્યું છે, અને એ શેના માટે કર્યું છે કે જેથી કરીને એમાંથી કોઈક એવું પાત્ર છે એની સાથે તો હું ફિટ થવું જ. હું અર્જુન સાથે ફિટ થઉં છું? જો અર્જુન સાથે ફિટ થતા હોઈએ તો શાબાશી આપવાની. પણ જો પેલું નબળું પાસું હોય મારું અને દુર્યોધનની કે પછી ધૃતરાષ્ટ્રની જગ્યાએ કે પછી બીજા કોઈ છે, કર્ણ હોય કે બીજા કોઈ પણ હોય, તો એ પણ શું છે કે મારું એવું કોઈ પાસું છે ખરું, મારી એવી કોઈ લાચારી છે કે જેને કારણે હું તણાઈ જાઉં છું. અને તણાઈ જાઉં તો દશા શું થાય છે એ વસ્તુ સ્પષ્ટ રીતે આમાં જોઈ શકીએ. અને એટલે જ પુરાણ છે આપણી સામે, એટલે જ આ બધા જે મહાભારત છે, એટલે જ રામાયણ છે, કે જેથી કરીને આપણે કોઈક પાત્રની સાથે આપણા જીવનને જોઈ અને એને ઉન્નત કરી શકીએ. એટલે જીવનને ઉન્નત કરવું એ જ મુખ્ય ધ્યેય છે. અને આ રીતે આપણે એ કરી શકીએ. અહીંયા શું કે છે કે અહીંયા અર્જુન છે એમાં બેસી પડ્યા અને પછી હવે સંજય જે છે આ વાત દુર્યોધનને કહે છે, અને આ રીતે અધ્યાયની અહીંયા સમાપ્તિ થાય છે. અને અધ્યાયની સમાપ્તિ થાય છે ત્યાં પછી કંઈક અધ્યાય સમાપ્ત થાય છે વસ્તુ અહીંયા દર્શાવે છે. ઓકે, એટલે હું વંચાવું છું અને એક જણ વાંચો. ઓકે, કોણ વાંચશે? ઓકે, ખંજનબેન તમે જ વાંચો. હાજી. ઓમ તત્સત. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. આ કયો છે અધ્યાય? પ્રથમોધ્યાય, એટલે પ્રથમ અધ્યાય. અને અર્જુન વિષાદ યોગ નામ એટલે આ નામ છે, નામ અહીંયા શબ્દ છે, અવ્યય છે. અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. અર્જુનનો વિષાદ અહીંયા દર્શાવેલો છે, એટલે અર્જુન વિષાદ યોગ એવું એનું નામ છે. યોગ શબ્દ જે છે એના જુદા જુદા અર્થ થાય છે. યોગ શબ્દના જુદા જુદા અર્થ થાય છે. યોગ જે છે એક યુજ ધાતુ પરથી યોગ શબ્દ. યુજ ધાતુ એટલે જોડાવું, એટલે જોડાવાના અર્થમાં યુજ ધાતુ છે. એટલે કોઈ કહેતા હોય કે ભગવાનની સાથે જોડે છે. અર્જુને વિષાદને ભગવાનની સાથે જોડ્યો, ભગવાનને વાત કરી એટલે અર્જુન વિષાદ યોગ છે, એવું કહી શકાય.
પણ મુખ્ય અર્થ એનો આ નથી. મુખ્ય અર્થ છે યોગ શબ્દનો ટોપિક, વિષય. યોગ શબ્દ જે છે એનો અર્થ શું થાય છે? પૂજ્ય સ્વામીજી કહે છે સંગતિ. સંગતિ એટલે ટોપિક. એટલે આ ટોપિક છે. પહેલા અધ્યાયનો ટોપિક શું છે? અર્જુન વિષાદ. અર્જુનનો વિષાદ એવો એનો ટોપિક છે. બીજો અધ્યાય શું છે? સાંખ્ય યોગ. તો ત્યાં શું છે? સાંખ્ય એ ટોપિક છે. કર્મ યોગ. તો કર્મ યોગ એટલે શું છે? કર્મ એ ટોપિક છે. જ્યારે પણ આ છેલ્લે જે આવે છે ત્યારે શું છે? કર્મયોગો નામ. તો નામ છે, આ ટોપિક નું આ નામ છે. અને શું છે? કર્મયોગ. એવી રીતે અહીંયા શું છે? અર્જુન વિષાદ એવું આ ટોપિક છે એનું આ, એટલે આ ટોપિક છે, આ નામ છે. એટલે અર્જુન વિષાદ યોગ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ. તો આમાં સંવાદ કોની વચ્ચે છે? કૃષ્ણ અને અર્જુન. હવે અહીંયા તો સંવાદ થયો નથી, પણ સંવાદ આગળ થવાનો છે. બરાબર ને? અહીંયા સંવાદ જે થયો છે કેટલો થયો છે? ભગવાને ખાલી એટલું જ કહ્યું, કુરુન પશ્ય. બીજું આગળ કઈ કહ્યું નથી. અને એટલે અહીંયા શ્રી કૃષ્ણ અને અર્જુનની વચ્ચેની આ વાત છે. એટલે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. આગળથી હવે જોઈએ ઓમ તત્સત. ઓમ એ પરમાત્માનું એકાક્ષર નામ છે. ઓમ જે છે એના ઉપર આખું ઉપનિષદ છે. ઓમની અંદર અકાર, ઉકાર અને મકાર છે, અને આખું ઉપનિષદ છે એના ઉપર. અને ઓમ જે છે આપણે કે અકાર, ઉકાર અને મકાર કેટલા થયા? ઓ અને મકાર. આપણે જે પેલો એનું જે આવે છે સિમ્બોલ ઓમનું, એ ખરેખર ઓમ નથી, કોઈક રીતે આવી ગયેલું છે. પણ ઓમ જે છે, જે વર્ણ છે ઓ અને મકાર, ઓ અને મકાર છે એ સાચું. અને એ સાચું એ દર્શાવે છે શેને? ઓમ જ્યારે બોલીએ છે ત્યારે જે અવાજ પ્રગટ થાય છે એ વસ્તુનો નિર્દેશ કરે છે. બરાબર? જે પ્રતીક છે એને શાસ્ત્રમાં માન્યતા નથી, પણ ઓમ જે છે, ઓ અને મકાર જે છે એ દર્શાવે છે. શેને દર્શાવે છે? એ પરમાત્માનું એકાક્ષર નામ છે. એટલે ઓમ જે છે એ જે ધ્વનિ જે છે એ ધ્વનિને દર્શાવે છે. અને ધ્વનિ વડે કોને દર્શાવવામાં આવે છે? તો કે પરમાત્માને. અને એના સંદર્ભમાં આપણે જોઈએ તો કે ઓમ જે છે એની અંદર બધી જ ભાષાઓ આવી જાય છે. ઓ એટલે શું થાય છે? ઓ જ્યારે બોલીએ ત્યારે મોઢું પહોળું થાય છે, અને મકાર જ્યારે બોલીએ ત્યારે મોઢું બંધ થઈ જાય છે. એટલે વિશ્વની બધી જ ભાષાઓ જે છે કઈ રીતે બોલાય છે? મોઢું પહોળું કર્યા વગર બોલાય નહીં. એટલે ઓમ એવું એકાક્ષર નામ છે કે જેમાં બધી જ ભાષાઓ આવી જાય છે, બધા જ વર્ણો આવે છે, બધું જ આવી જાય છે, વાક્યોને બધું જ. એટલે એ ઓમ એટલે પરમાત્મા. ખરેખર તો પરમાત્માનો નિર્દેશ કરવા માટે ઓમ એવું એકાક્ષર નામ છે. ઓકે. ઓમ તત્સત. તત અને સત એ પણ પરમાત્માનું જ નામ છે. તત અને સત. તત એટલે કોણ? તે. અને સત એટલે કોણ? સત્ય. એટલે ઓમ, તત અને સત આ ત્રણે શું છે? પરમાત્માના નામ છે. અને એના વિશે કહેવાય છે કે જ્યારે કોઈ કંઈક પૂરું થાય સત્કાર્ય, અને ત્યારે બોલતા ઓમ તત્સત. ઘણી વખત આપણે બોલતા જ હોય છે બધા, ઘણા લોકો ઓમ તત્સત થઈ ગયું, ઓમ તત્સત થઈ ગયું. ઓમ તત્સત ના થાય, પણ ઓમ તત્સત આ ત્રણ પરમાત્માનો નિર્દેશ કરનારા છે, નામ છે. અને એ જે છે એ કાર્ય પૂરું થતું હોય ત્યારે જનરલી એનું ઉચ્ચારણ થતું હોય છે. ઓમ તત્ સત ઇતિ. ઇતિ એટલે આ પ્રમાણે, આ ત્રણ ઇતિ. શ્રીમદ ભગવદ ગીતાસુ. શ્રીમદ ભગવદ ગીતાસુ એટલે ભગવદ ગીતામાં
ભગવદ્ ગીતામાં આ અધ્યાય જે છે શ્રીમદ ભગવદ્ ગીતા શું ઉપનિષદ શું. હવે ભગવદ્ ગીતાના ઉપનિષદ કયું છે? ઉપનિષદ કેમ કહ્યું છે? કારણ કે ઉપનિષદ અર્થાત વેદ. વેદ જે અપૌરુષેય છે, જે સત્યનો નિર્દેશ કરે છે. જે સત્યનો નિર્દેશ ઉપનિષદ કરે છે એ જ સત્યનો નિર્દેશ ભગવદ્ ગીતા પણ કરે છે. એટલે જે વાત ઉપનિષદમાં કરી છે, કઈ વાત કરી છે? શોક નિવૃત્તિની વાત ઉપનિષદમાં કરી છે. શોકમાંથી મુક્તિ અને સ્વરૂપ પ્રાપ્તિ, એ જે વાત ઉપનિષદમાં કરી છે એ જ ટોપિક છે. એ જ ટોપિક શું છે? ભગવદ્ ગીતાનો છે. એટલે ભગવદ્ ગીતાનું તાત્પર્ય શું છે? તો શોક નિવૃત્તિ. આ શોક નિવૃત્તિ એટલે કેવી રીતે? શોક નિવૃત્તિ સ્વરૂપને જાણીને. બરોબર? કારણ કે ઉપનિષદ કયું છે એટલે ઉપનિષદનું મુખ્ય ધ્યેય શું છે? વ્યક્તિને એના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે, પરમ સુખ સ્વરૂપને જણાવે, એને ઓળખે, ત્યાં કોઈ પ્રકારનું દુઃખ રહેતું નથી. અને એટલે ઉપનિષદ શું કે છે? બ્રહ્મ વિદ્યાયામ. એ જ વસ્તુ દર્શાવે છે કે ઉપનિષદ શેની વાત કરે છે? બ્રહ્મ વિદ્યા. અને બ્રહ્મ શબ્દનો અર્થ થાય પરિપૂર્ણ. પરિપૂર્ણની વિદ્યા. અને પૂર્ણ કેટલા હોય? એક જ હોય. અને એ એક પૂર્ણ એટલે હું. એ જ બ્રહ્મ કહેવાય. એટલે બ્રહ્મ વિદ્યાયામ. જે વાત ઉપનિષદમાં જે વિદ્યા આપી છે એ જ વિદ્યા અહીંયા ભગવદ્ ગીતામાં પણ છે. એટલે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. હવે આની વિશેષતા છે, જે ભગવદ્ ગીતા છે એની વિશેષતા છે યોગ શાસ્ત્ર. યોગ શાસ્ત્ર અર્થાત કઈ યોગ નથી કરવાના કોઈ પ્રકારના. ત્યાં કે યોગ કરવા ગયા તો યોગ કરવા ગયા, કયો યોગ? એ તો એક્સરસાઇઝ ને યોગ કે છે, પણ અહીંયા યોગ નથી. યોગ શાસ્ત્ર એટલે અહીંયા એ વસ્તુનું પણ આપણે જોવાનું છે. યોગ શાસ્ત્ર એટલે આ કોઈ માનસ શાસ્ત્ર નથી. ભગવદ્ ગીતાને એક માનસ શાસ્ત્ર તરીકે નથી લેવાનું, કારણ કે એના કરતા વિશેષ આપવાને સમર્થ છે. જે આપણે જોયું કે બ્રહ્મ વિદ્યા એ આપવાને સમર્થ છે. પણ સાથે સાથે જે મન છે, મનુષ્યનું મન જે છે એને નિયમિત કરવા માટે જે ઉપાયો આપેલા છે ભગવદ્ ગીતામાં જેટલી સરળતાથી આપેલા છે એવું બીજે ક્યાંય ઉપનિષદમાં કે કોઈ જગ્યાએ જોવા મળતું નથી. એટલે વ્યક્તિના જીવનમાં એના પોતાના વ્યક્તિના જીવનનું જે પાસું છે, એક છે સ્થૂળ જીવન છે, પોતે જે પ્રવૃત્તિ કરે છે, અને બીજું છે માનસિક જીવન છે. માનસિક જીવન છે એ માનસ જીવનને કઈ રીતે પોતે નિયંત્રિત કરી શકે, કઈ રીતે એને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે એને દોરી શકે એક લાઈનમાં. અને એટલા માટે ભગવદ્ ગીતા જે છે એમાં ઘણી બધા પાસાઓ જે છે મનને આધારિત જે છે, ઘણી બધી સમસ્યાઓ મનને આધારિત ઊભી થતી હોય એ બધી જ સમસ્યાઓ, એ બધા પાસાઓનો વિચાર કરેલો છે ખૂબ સારી રીતે. એટલે જીવન જે જીવીએ છે એ જીવનને સમૃદ્ધ કઈ રીતે કરી શકાય એ વસ્તુ ભગવદ્ ગીતાનું એક વિશેષ પાસું છે. એનું આ ધ્યેય નથી. ધ્યેય શું છે? ધ્યેય બ્રહ્મ વિદ્યા, ઉપનિષદ વિદ્યા છે, જે શું છે? વ્યક્તિને શોકથી નિવૃત્ત કરે. શોક નિવૃત્તિ એ જ છે. અને કઈ રીતે થાય? તો ભગવાને પહેલા જ શ્લોકમાં કહેવાના છે અશોચ્યાન અન્વશોચસ્ત્વમ. એ તો કરવાના છે. સ્વરૂપ જે છે એ શોક કરવાની યોગ્ય નથી. અને તું શોક કરી રહ્યો છે, તો શોક કરી રહ્યો છે એ શોક ક્યાંથી આવ્યો છે? આપેલું જે મન જે છે, જે રાગ અને દ્વેષ છે, રાગ દ્વેષને નિયંત્રિત કરનાર જે શાસ્ત્ર જે છે ખૂબ સારી રીતે વિશ્લેષણ કર્યું છે. અહીંયા મનનું વિશ્લેષણ કરી અને એને મનને નિયંત્રિત કઈ રીતે કરી શકાય એના ઉપાયોની વિસ્તારપૂર્વક વાત કરી છે. અને એટલા માટે એને યોગ શાસ્ત્ર, જે વ્યક્તિને સ્વરૂપને ઓળખવા માટે તૈયાર કરે છે, યોગ શાસ્ત્ર. એટલે યોગ શાસ્ત્રે અહીંયા કહ્યું છે. યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ આપણે જોયું કે શ્રી કૃષ્ણ અને બંનેનો સંવાદ છે. અને આ રીતે પ્રથમ અધ્યાય છે અહીંયા એ સમાપ્ત થાય છે. અને બીજો અધ્યાય છે આવતી વખત એમાં
પ્રવૃત્ત થઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. પ્રણામ સ્વામીજી. હરિઓમ.